નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલની અંદર જે સામાજિક વિજ્ઞાનનું ધોરણ 10નું પેપર લેવાઈ ગયું છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ, તો વિભાગ એ અહીંયા ટોટલ 24 ગુણનો છે। पेपर કેટલા ગુણનું છે તો કે 80 ગુણનું પેપર છે, જેની અંદર ટોટલ વિભાગ એ 100 ગુણનો પૂછાય છે। જેની અંદર સૌથી પહેલા તમને એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આવે છે, જેની અંદર જોડકા ટાઈપના પ્રશ્ન આપ્યા છે। જોઈએ આપણે જોડકા। સૌથી પહેલા યોગ્ય જોડકા જોડવાના છે। રુદ્ર મહાલય, તો એની અંદર આવશે સી સિદ્ધપુર। એની પછી બીજું છે કથકલી નૃત્ય, તો કે કેરળ। ગેંડા પરિયોજના, તો એની સામે આવશે એફ અસમ। ત્યાર પછી સોનાનો પથ્થર, એની સામે આવશે જામનગર બી। અને છેલ્લે વિશ્વ વ્યાપાર સંગઠન, તો એની અંદર આવશે એ જીનીવા। ઓકે, આવી રીતે થશે સી ડી એફ બી અને એ। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે। સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે, તો વિધાન સાચું છે। દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે, તો વિધાન સાચું છે। નોર્વે સૌથી ઊંચો માનવ વિકાસ ધરાવતો દેશ છે, તો વિધાન સાચું છે। આતંકવાદ સમાજને પ્રગતિ તરફ દોરી જાય છે, તો વિધાન ખોટું છે। અને મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિને હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી, તો વિધાન ખોટું છે, કારણ કે વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। એના પછી ખાલી જગ્યા પૂરવાની છે। વારસો એ દેશની ખાલી જગ્યા છે, તો એની અંદર આવશે ઓળખ। લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે, તો એની અંદર આવશે અમદાવાદ। જળ એ ખાલી જગ્યા સંસાધન છે, તો એની અંદર આવશે મર્યાદિત। ચક્રવાતથી ખાલી જગ્યા ખેતીમાં પાકોને વધુ નુકસાન થાય છે, તો એની અંદર આવશે રાસાયણિક। રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ખાલી જગ્યા દેશમાં સૌથી લાંબો ધોરીમાર્ગ છે, તો જવાબ આવશે 44। એના પછી વિદ્યાર્થી મિત્રો વિકલ્પ હાસો છે એ રીતે તમારે જવાબ લખવાનો છે, એ અને બી। ભાખડ નાંગલ, તો એની અંદર શું આવશે તો કે એની અંદર આવશે બી। આ જવાબ સાચો થશે। પહેલા સામે બી, બીજા સામે એ, ત્રીજા સામે ડી અને ચોથા સામે સી। ઓકે, જોઈએ 17 નંબરનો પ્રશ્ન। 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી, તો એની અંદર જવાબમાં આવશે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ। ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે, તો એની અંદર આવશે એ 84%। ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે, તો એની અંદર જવાબમાં આવશે ડી મિશ્ર। ગિયર વિનાનું 50 cc સુધીની એન્જિન ક્ષમતાનું દ્વિચક્રીય વાહન ચલાવવા માટે લાયસન્સ કેટલા વર્ષની ઉંમરે નીકળે છે, તો એની અંદર જવાબમાં આવશે 16 વર્ષ। એના પછી એક વાક્યની અંદર જવાબ લખવાનો છે। એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરને શું કહેવાય, તો કે પરિવહન। એના પછી સ્વર્ણિમ ચતુર્ભુજ કયા 4 મહાનગરોને જોડનારી યોજના છે, તો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા। એના પછી આર્થિક રીતે ભારત કેવો દેશ છે, તો કે વિકાસશીલ। ઉત્પાદનનું સજીવ સાધન કયું છે, તો કે શ્રમ। આવી રીતે વિદ્યાર્થી મિત્રો એ આખો આપણે સોલ્યુશન સહિત જોયો। હવે વિભાગ બી છે, એની અંદર ટોટલ 18 ગુણના પ્રશ્ન આવે છે। કેટલા ગુણના, તો કે 18 ગુણના। એની અંદર 13 પ્રશ્નો આપ્યા છે, જેની અંદરથી તમારે કોઈ પણ 9 પ્રશ્નના જવાબ છે એ લખવાના છે। પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો। પ્રશ્ન બધા આપણે વાંચશું તો લાંબો વિડીયો થઈ જશે, એટલા માટે હું પ્રશ્ન વાંચતો નથી, પણ પીડીએફ ફાઇલ હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર અથવા તો વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં તમને આપી દઈશ। જો તમારે સામાજિક વિજ્ઞાનનું પેપર બાકી હોય તો તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાનો છે। ઓકે, વિભાગ બી ની અંદર ટોટલ 13 પ્રશ્ન છે, જેમાંથી અહીંયા તમને જે આવડે એ 9 પ્રશ્ન તમે લખી શકશો। વિભાગ સી છે એ પણ ટોટલ 18 ગુણનો છે, જેની અંદર 9 પ્રશ્ન આપ્યા છે। કોઈ પણ 6 પ્રશ્ન તમારે લખવાના છે, 3 ગુણના પ્રશ્ન। અને વિભાગ ડી છે, જે ટોટલ 20 ગુણનો છે વિભાગ આખો, જેની અંદર છે કોઈ પણ 4 પ્રશ્ન તમારે લખવાના છે, જેની અંદર 54મો પ્રશ્ન છે નકશાવાળો, એ એક પ્રશ્ન આખો ફરજિયાત છે, એ બધાને લખવાનો થશે। ઓકે, તો આ હતું વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનનું પેપર। આશા રાખીશ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।